આજ રોજ વઢવાણ કોઠારિયા રોડ પર આવેલ સુરેન્દ્રનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે બીજો પદવીદાન સમારોહ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ગુજરાતમાં સમગ્ર વિશ્વમાં શિક્ષિત સમાજ તરીકે ઉભરી આવ્યું છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી થવા વિદ્યાર્થીઓને અનુરોધ કરતા ગાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને આજના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। દેશના યુવાઓ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યો છે। આ અપેક્ષાઓને પૂર્ણ કરવા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી થવા વિદ્યાર્થીઓએ કર્યો અનુરોધ। આર્ટ ઓફ લિવિંગ ટ્રસ્ટી કૃષ્ણકુમાર નાયરજી સાથે આર્ટ ઓફ લિવિંગ સાથે MOU હસ્તાક્ષર સમારોહ યોજવામાં આવ્યો હતો। આજ રોજ વઢવાણ કોઠારિયા રોડ પર આવેલ સુરેન્દ્રનગર યુનિવર્સિટીના કેમ્પસ ખાતે બીજો પદવીદાન સમારોહના રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। મુખ્ય વક્તા મોટિવેશનલ સ્પીકર જય વસાવડા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પાતળી દસાડાના ધારાસભ્ય પરસોત્તમભાઈ પરમાર, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના સુનિલ જોશી, સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, શ્રીમતી પ્રીતિ આઈ ઝાલા ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વાર્ષિક પદવીદાન સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે સમાજમાં કુટુંબ અને ગુરુજનોની અપેક્ષાઓ અને ભાર વચ્ચે આજે પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી દેશના વિકાસમાં સહભાગી બનશે। જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે જ્યાં લોક ભાગીદારી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સૌથી વધુ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, માટે ગુજરાતમાં સમગ્ર વિશ્વમાં શિક્ષિત સમાજ તરીકે ઉભરી આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ક્વોલિફાઈડ શિક્ષકો અને માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાઓમાં જોવા મળી રહી છે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હારણફાર ભરી અને દેશમાં રાજ્યનું નામ રોશન કર્યું હતું। આજે નકારાત્મકતા છોડીને સકારાત્મકતાની એક દુનિયા ઊભી થઈ છે, માટે સકારાત્મકતા વિચારો સાથે દેશ અને ગુજરાતનું નામ રોશન કરી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓએ આહ્વાન કર્યું હતું અને આ પૂર્ણ કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી થવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। આજના પદવીદાન સમારોહમાં 2100થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 16 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ તેમજ 16 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી। જગતમાં કોઈ યુનિવર્સિટીનું નામ શહેર કે જિલ્લાના નામ સાથે જોડાયેલું હોય તો લગભગ પહેલી યુનિવર્સિટી છે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટી। બાકી તો અલગ અલગ નામથી યુનિવર્સિટીઓ ઓળખાતી હોય છે। ભાઈ શ્રી ઇન્દ્રસિંહ ઝાલા અને શિવાંગીબા ઝાલા એમણે 21 વર્ષ પહેલાં પ્રાથમિક શાળાથી માંડીને આજે કોલેજ અને યુનિવર્સિટી સફળ યાત્રા, આજે બીજું કોન્વોકેશન, 2181 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત, એ બધા જ વિદ્યાર્થીઓને હું અહીંયા ચીફ ગેસ્ટ તરીકે ખૂબ અભિનંદન આપું છું। જેમને મેડલ મળ્યા છે એમને સૌથી વધારે અભિનંદન આપું છું અને આ જિલ્લાની પ્રગતિ થાય, સમાજની પ્રગતિ થાય, રાષ્ટ્રની પ્રગતિ થાય, એમાં એ લોકો પોતાનું યોગદાન આપે, સહભાગી થાય એવી શુભેચ્છા પાઠવું છું અને ઇન્દ્રસિંહ અને શિવાંગીબા ઝાલા બંનેને પણ 5 વર્ષની અંદર 10,000 વિદ્યાર્થીઓની ક્ષમતા ઊભી કરવી એ કોઈ નાની બાબત નથી। આમ ખાનગી યુનિવર્સિટી આપતા પહેલાં અમે સરકાર તરીકે વિચાર કરતા હોઈએ છીએ, પણ મારો અનુભવ રહ્યો છે કે મારા સમયમાં જેટલી પણ ખાનગી યુનિવર્સિટીઓ આપી છે, આજે બધી જ યુનિવર્સિટીઓ હરીફાઈમાં પણ ખૂબ સરસ રીતે સારું કામ કરી રહી છે। બધાને હું અભિનંદન આપું છું। જે આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટીનો સેકન્ડ કોન્વોકેશન પ્રોગ્રામ હતો અને અમારી અંડર ગ્રેજ્યુએટ બેચનો પ્રથમ કોન્વોકેશન પ્રોગ્રામ હતો। આ પ્રોગ્રામમાં આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના 2182 વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી છે, જેમાં UG, PG અને PhDના વિદ્યાર્થીઓ સામેલ છે। આજના દિવ્ય પ્રસંગે અમે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એવા શ્રી રવિશંકરજીને અમે આજે માનદ PhDની ડિગ્રી એનાયત કરી છે, જેનો એમને સ્વીકાર કરીને અમારી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધારી છે।
ખાસ આજના પ્રસંગે યુનિવર્સિટીમાં 3 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરનાર વિદ્યાર્થીઓને અમે 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 16 વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ અને 16 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી અમે એનાયત કર્યા છે, જેમાં યુનિવર્સિટીનું પ્રતિષ્ઠા છે અને એમના ભવિષ્યની ઉજ્જવળ ભવિષ્ય માટે અમે એમને શુભકામના પાઠવેલ છે. નમસ્કાર, હું રશ્મિ આશીષ તલસાણિયા, રશ્મિ વસંતલાલ શાહ, જે મારા પેરેન્ટ્સનું નામ. આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના સેકન્ડ કન્વોકેશનમાં બેચલર્સ ઓફ આર્ટ્સમાં ગોલ્ડ મેડલ સાથે ડિગ્રી મેળવી એ બદલ ખૂબ જ ખુશ છું. ખુશી એટલા માટે કે આજનો આ યુગ છે ને, જે જેનઝી કહેવાય છે અમારો યુગ, આ જેનઝી યુગમાં એક ડિગ્રી હોવી અને એનાથી જે આગળ એનો પ્રભાવ હોવો, એક સારી નામાંકિત યુનિવર્સિટી માટેનું ટેગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે અમારા જેવા સ્ટુડન્ટને આગળ જઈને એટલા બધા ઓપોર્ચ્યુનિટીઝ, એટલી બધા રસ્તાઓ કરી દેશે એની કલ્પના ન કરી શકું. હા, ચોક્કસપણે એવી હજી આશા રહેશે કે 3જા, 4થા અને 5મા કન્વોકેશનમાં હું કહીશ કે PhD સુધી અમે ભણશું, અમે રસ્તો બનાવશું અને અમે આગળ ઉજ્જવળ તક ઊભી કરશું. થેન્ક યુ. મારું નામ મયુરભાઈ શાંતિલાલ જમોડ, હું બોટાદથી આવું છું. MSc ITની અંદર આજે મને અહીંયા ડિગ્રી મળી છે અને હું ગોલ્ડ મેડલિસ્ટ થયો છું. આજના યુગની અંદર શિક્ષણ બહુ જરૂરી છે. ભારત સરકાર દ્વારા યુવાઓને શિક્ષિત બને, વિકસિત બને, આ ઘણા બધા ઉદ્દેશો ચાલી રહ્યા છે. એમાંનો એક આ ઉદ્દેશ છે શિક્ષણ. કોઈ પણ વ્યક્તિને સારો બિઝનેસ કરવો છે, સારો વ્યક્તિ બનવું છે, લોકો માટે જવું છે, સેવા કરવી છે, દરેક જગ્યાએ એજ્યુકેશન જરૂરી છે. કોઈ બી એવું માનતું હોય કે શિક્ષણની જરૂર નથી બિઝનેસ માટે, બિઝનેસમાં પણ શિક્ષણની જરૂર છે. સમાજ સેવાની અંદર પણ શિક્ષણની જરૂર છે. આજે મારી લાઈફની અંદર આ ફર્સ્ટ ટાઈમ મને આ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. હું બહુ ખુશ છું. મારી લાઈફની અંદર આ સમય, આજનો આ દિવસ હું હંમેશા યાદગાર રાખીશ. અને યુવા પેઢીને હું બીજી વાર વિનંતી કરું છું કે ભારત સરકારનો જે નેમ છે, જે શિક્ષણને આગળ લઈ જવાનો, દેશને આગળ લઈ જવાનો, રાષ્ટ્રને આગળ લઈ જવાનો, એના માટે આ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.